નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, હવે ઠંડી પણ સારામાં સારી પડી રહી છે અને હવે શિયાળુ પાકમાં ઘણું બધું વાવેતર થયું છે અને એ પાકમાં ઘણી બધી તકલીફો આવે છે। તો એમાં એની એક તકલીફ છે કે ફાલ ઓછો બેસે છે અથવા તો ફ્લાવરિંગ વધારવા માટે કઈ કઈ દવાઓ આવે જે વધુ ઉત્પાદન આપે અને ખેડૂતોને ફાયદો થાય। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે અને ફાલ વધારવા માટે કઈ કઈ દવાઓનો છંટકાવ કરી શકાય। એમાં ઘણી બધી કંપનીના એમિનો એસિડ છે, ફર્ટિલાઇઝર બેઝ વસ્તુ છે, ઉપરાંત ગોદરેજનું ડબલ છે, હોમોપ્રેસિનોલાઇટ છે। તો એ વસ્તુનો તમે કઈ કઈ અવસ્થાએ કેવી રીતે ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ મજાની માહિતી આપવાની છે કે શિયાળુ પાકમાં તમારે વધારે ઉત્પાદન લેવા માટે અને કઈ કઈ ફાલની દવાઓ આવે એના વિશેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો ખેડૂત મિત્રો, તમે શાંતિથી સાંભળજો। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ મજાની માહિતી આપવાની છે। એમાં સર્વપ્રથમ છે જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ફ્લમ્બાર્જ। ઘણા બધા ખેડૂત મિત્રો કહેશે કે ફ્લમ્બાર્જ એટલે કે એમિનો એસિડ અને વિટામિન થી બનેલી વસ્તુ છે, એક પ્રાકૃતિક ઉત્પાદન છે જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું છે અને એનું માપ છે ખેડૂત મિત્રો 30 થી 40 ml લેખે એક પંપમાં જો છંટકાવ કરવામાં આવે ફ્લમ્બાર્જનો જે ધારદાર ઇઝરાયલી ટેકનોલોજી છે ફ્લમ્બાર્જનો 30 થી 40 ml લેખે છંટકાવ કરવામાં આવે તો તમારે જીરું હોય, વરિયાળી હોય, ચણા હોય, કોઈ પણ પાક એકદમ લીલો સમ જેવો થઈ અને ફાલ બેસાડે છે અને ટૂંકી ઘડીએ ફાલ આવે છે અને છોડમાં એક અદ્ભુત પ્રકારની શક્તિ આપે છે જેથી કરીને છોડ છેક સુધી લીલો અને લીલો રહેશે। એટલે એકદમ વધારે એમિનો એસિડ અને વિટામિન હોવાના કારણે છોડને શક્તિ આપે છે અને ટૂંકી ઘડીએ ફાલ બેરવામાં ફ્લેમ્બર્જનો ખૂબ જ ઉપયોગી છે। એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ફ્લેમ્બર્જ વાપરતા થયા છે અને આ એક ઇઝરાયલી ટેકનોલોજીથી બનેલું છે, એક ધારદાર ટેકનોલોજી છે ઇઝરાયલી ટેકનોલોજી। એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો અદામાનું ફ્લેમ્બર્જ પણ ફાલમાં સારામાં સારું કામ આપે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે અને છોડમાં જો વાપરવામાં આવે 30 થી 40 ml લેખે તો ટૂંકી ઘડીએ ફાલ બેસાડે છે અને પ્રાકૃતિક ઉત્પાદન છે એટલે છોડને કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન પણ કરતું નથી અને છોડમાં ગરમી આપીને ટૂંકી ઘડીએ ફાલ બેરવામાં ખૂબ જ સરસ મજાનું કામ કરે છે। ત્યારબાદ આવે છે ગોદરેજનું ટેરાસોપ, જે જાપાની ટેકનોલોજીથી બનેલું છે ટેરાસોપ। તો ટેરાસોપમાં ફક્ત એમ કહેશે 20% એમિનો એસિડથી આ ભરપૂર છે। આ ઉપરાંત એમાં બીજા ઘણા બધા પોષક તત્વો આવે છે, ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, એમાં જોવા જઈએ તો 20% એમિનો એસિડ છે, નાઇટ્રોજન છે, મેગ્નેશિયમ છે, બોરોન છે, ઝિંક છે, આયર્ન 1% છે, મેંગેનીઝ છે અને મોલિબેડિયમ 0.01% છે। તો ઘણા બધા પોષક તત્વો ઉપરાંત એમાં આવેલા છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ટેરાસોપનો 30 થી 40 ml લેખે એક વખત જો છંટકાવ કરવામાં આવે તો છોડ એકદમ લીલો સમ જેવો થઈ જાય છે અને તમારે ફાલ પણ દુનિયાનો બેસે છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે ગોદરેજનું ટેરાસોપ છે એમિનો એસિડ વિટામિન એનો છંટકાવ કર્યો અને છોડ એકદમ લીલો સમ જેવો થઈ ગયો। તો ત્યારબાદ આવે છે રેવા કેમિકલનું મોર એમિનો એસિડ વિટામિન, જે રેવા બાયોકેમનું આવે છે, જે 20 વર્ષથી કાર્યરત યુનિટ એવું રેવા કેમિકલ લઈને આવ્યું છે ફેન્ટાસ્ટિક પ્લસ। જો 15 ml લેખે છંટકાવ કરવામાં આવે તો છોડમાં મોર એમિનો એસિડ અને વિટામિન હોવાના કારણે સારામાં સારો ફાલ બેસે છે અને વધુ ઉત્પાદન મળે છે અને આ ઉપરાંત એનું માપ હોય છે 10 થી 15 ml લેખે એક પંપમાં છંટકાવ કરવાની જરૂર હોય છે। ત્યારબાદ આવે છે ઠાકર કેમિકલનું સાઇનનો પણ તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકો છો। સાઇનનો 10 થી 15 ml લેખે છંટકાવ કરવામાં આવે, જીરું હોય, વરિયાળી હોય, ચણા હોય તો એમાં તમારે એક સરસ મજાની સુગંધ આવે છે અને ફાલ પણ સારામાં સારો બેસાડે છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો સાઇનની પણ પસંદગી કરે છે। ત્યારબાદ આવે છે ફર્ટિલાઇઝર બેઝ, ફાલ બેસાડવામાં સરસ મજાનું કામ આપતું હોય તો ઝિંક, કેલ્શિયમ અને બોરોન, જે કંપાસ નામથી આવે છે, શિખર કંપનીનું આવે છે કંપાસ। એમાં કેલ્શિયમ છે, બોરોન છે, ઝિંક છે, ત્રણ પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણે છોડ લીલો પણ થાય છે અને ફાલ પણ બેસાડે છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ કંપાસ વાપર્યું હતું અને આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રો કંપાસનો ઉપયોગ કરતા થયા છે। ત્યારબાદ છેલ્લે અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો ગોદરેજ કંપનીનું આવે છે ડબલ, જેવું નામ એવા જેના લક્ષણો છે। જો ખેડૂત મિત્રો તમારે ડબલ અને વધુ ઉત્પાદન લેવું હોય તો ગોદરેજનું ડબલનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય છે। ગોદરેજ કંપનીનો ડબલ વિશે વાત કરીએ તો પોલોન પાવર યુક્ત ડબલ છે, જે છોડમાં હોમોપ્રેસિનોલાઇટ નામે એક તત્વ હોય છે અને એના કારણે છોડમાં ટૂંકી ઘડીએ ફાલ બેસાડે છે। એના કારણે જો ડબલ ખેડૂત મિત્રો એક વખત તમે ચણા હોય, જીરું હોય, વરિયાળી હોય, કોઈ પણ પાકમાં વાપર્યું હોય તો વધારે ફાલ આવે। આ ઉપરાંત પોલોન પાવરની શક્તિશાળી પોલન પાવર હોવાના કારણે છોડમાં એકદમ ટૂંકી ઘડીએ ફાલ બેસે છે। આ ઉપરાંત પ્રતિકૂળ સંજોગોમાં છોડને ટકી રહેવામાં મદદ કરે છે। આ ઉપરાંત ગોદરેજનું જો ડબલ વાપરવામાં આવે તો કોઈ પણ વસ્તુના દાણા એકદમ
મજબૂત, મોટા અને ભરાવદાર અને ટકાઉદાર અને લાઇટદાર થાય છે. એના કારણે બજાર ભાવ પણ સારામાં સારો મળે છે. અને આ તમે કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો. જીરું હોય, વરિયાળી હોય, ધાણા હોય, ચણા હોય, મગફળી હોય, કોઈ પણ પાકમાં ડબલ નો ઉપયોગ કરો તો સારામાં સારો ફાયદો થાય છે. એટલે ગોદરેજનું ડબલ, જો ખેડૂત મિત્રો તમારે જો ડબલ ઉત્પાદન લેવું હોય તો તમે ડબલ વાપરી શકો એવું પણ કહી શકાય છે. એટલે કંપનીએ એનું નામ આપ્યું છે ડબલ. અને આ વસ્તુ ચણા, જીરું, વરિયાળી, ધાણા બધા પાકમાં ચાલે એવી વસ્તુ છે. ખાસ કરીને મગફળી અને ચણામાં સૌથી સારામાં સારું રિઝલ્ટ આપતું હોય તો એ ગોદરેજનું ડબલ છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો માગે છે કે ડબલ મેં કઈ વખતે 10 થી 15 ml કે છંટકાવ કર્યો ચણામાં તો ચણાનો ફાલ પણ કે ડબલ બેઠો અને ઉત્પાદન ડબલ આવ્યું. તો ખેડૂત મિત્રો આ વાત કરી આપણે શિયાળુ પાકમાં ફાલ વધારવા માટે કઈ કઈ દવાઓ આવે છે. આ ઉપરાંત આપણે અત્યારે આજે વાત કરી છે જે અદામાના ફ્લેમ્બજની વાત કરી છે, ગોદરેજના ટેરાસોપની વાત કરી છે, ત્યારબાદ 20 વર્ષથી જે કાર્યરત યુનિટ એવું રેવા કેમિકલનું ફેન્ટાસ્ટિક પ્લસની વાત કરી છે, સાઇનની વાત કરી છે, શિખરનું કંપાસની વાત કરી છે અને ગોદરેજનું ડબલ છે. આ કોઈ પણ વસ્તુમાંથી ખેડૂત મિત્રો તમે ગમે તે એક વસ્તુ લઈ અને તમે છંટકાવ કરી શકો છો. આ દવાઓ તમને તમારા નજીકના એગ્રો સેન્ટર પર ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર મળી રહેતી હોય. ટૂંકમાં મોટી કંપની વિશે વાત કરી છે, અદામા છે, ગોદરેજ છે, રેવા છે, ઠાકર છે, શિખર છે, મોટી કંપની વિશે વાત કરી. એટલે આ તમને ગુજરાતના દરેકે દરેક સ્થળ ઉપર મળી રહે, એનો તમે ઉપયોગ કરી અને વધારે ઉત્પાદન મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો જો તમે ફાલથી પરેશાન હોય અથવા તો ઓછા ખર્ચે તમારે વધારે ઉત્પાદન લેવું હોય તો તમે આ ફાલની દવાનો ઉપયોગ કરી શકો છો. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુળાભાઈ, જો તમને આ માહિતી સાચી અને સારી લાગી હોય અને ફાલથી પરેશાન હોય અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન લેવાની ઝંખના હોય તો એ ખેડૂત મિત્રોને તમે આ વિડીયો મોકલી શકો છો જેથી કરીને એ પણ માહિતી મેળવી શકે. તો હવે પછી આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.